ધંધુકાના મુદ્દે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે। ધંધુકાની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું। મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાયા। મોટી સંખ્યામાં ક્ષત્રિયો તેમજ રાજપૂતોની આ સંમેલનમાં હાજરી જોવા મળી। ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગરમાં આ સંમેલન યોજાયા હતા। ત્યારે રૂપાલા સામે ક્ષત્રિયો જે રીતે અત્યારે લડત ચલાવી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, અલગ અલગ જગ્યાએ મહાસંમેલનો પણ યોજી રહ્યા છે, ત્યારે રાજકોટની રેલી બાદ ધંધુકામાં આ મહાસંમેલન અને એક નિવેદનને લઈને વિવાદમાં આવેલા પરસોત્તમ રૂપાલાનો ઠેક ઠેકાણે વિરોધ થઈ રહ્યો છે। આ દ્રશ્યો પણ મેં આપને બતાવી રહ્યા છે, જ્યાં ક્ષત્રિયો આક્રમક દેખાઈ રહ્યા છે। ધંધુકામાં પણ આજે એક મહાસંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિય આગેવાનોની હાજરી દેખાઈ। ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત કરવા માટે ભેગા થયા છે, ત્યારે આપણે સૌ યુવાનો અને આપણે બધા સાથે મળી અને આવકારીએ અને પ્રયત્ન કરતા હતા આખા ગુજરાતની બધી સંસ્થાઓને એક સાથે લેવાનો, પણ એ વિચાર લોકો હજી સમજે એ પેલા આ એક કુદરતે આપણને મોકો આપ્યો। પેલા 2-3 વર્ષથી જે કોઈ ક્ષત્રિય સમાજની અવગણના થઈ રહી હતી, એટલે કેવી અવગણના! ગાંધીનગરમાં કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ મુકાતું હોય, બધા સરકાર ને બધા લોકો એનો જશ લેતા હોય, પણ સરકારનો એક પણ પ્રતિનિધિ ત્યાં હાજર ન હોય। કેટલી શરમજનક વાત છે। માનનીય વાસુદેવસિંહજી અને અન્ય સંકલન સમિતિ અનેક વખત કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની વાત કરી ચૂક્યા છીએ આપણે, અને એવા ઘણા બધા મુદ્દાઓ છે, પણ એ કોઈ વાતને ધ્યાનમાં લીધી નથી। હમણાં છેલ્લે વિધાનસભાનું સત્ર થયું, આપણે બધા જાણીએ છીએ કે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના એક એવા પ્રયાસથી વિધવા બહેનો માટેનું પેન્શન યોજના શરૂ કરવામાં આવી। છેલ્લા 5 વર્ષથી એમાં 1 પણ રૂપિયાનો વધારો નથી કર્યો। એ વાત વચ્ચે અમે ધારાસભ્યો સમક્ષ મૂકી તો ધારાસભ્યોએ અમને એવી માહિતી આપી કે ભાઈ અમારા લગભગ 45 ધારાસભ્યોની સહી થઈ ગઈ છે અને 5000 રૂપિયા પેન્શન થઈ જશે।